ને સ્વામીજીએ દર્શન આપ્યા છે અને સાથે સાથે સ્વામીજીએ અનુભૂતિ કરાવી છે. ડૉક્ટર કેતનભાઈએ મને વાત કરી હતી સ્વામીજી સદામ ગયા પછી એ કે જે દિવસે સ્વામીજી અમે ઘરે ગયા અને એટલું બધું રડતા હતા એમ કે એ 26 તારીખે તો કશું સૂચતું નહોતું. આખું ઘરની અંદર વાતાવરણ આખું દરેકના ભક્તોના હૃદયની વિશે જાણે હૈયા રુદન એટલું બધું હતું કે સ્વામીજી આટલો બધો પ્રેમ આપ્યો તો હવે કોણ. અને ત્યારે કે અમે બધા જ રડતા હતા, ઘરના પ્રાર્થના કરતા હતા, ભજન કરતા હતા. અને ત્યારે કે અમારી નાની દીકરી કે મને બધા રડતા હતા ત્યારે મોઢું ધોઈને આવીને કહેવા આવી કે એ પોતે બી રડ્યા 1 કલાક. નાની દીકરી 1 કલાક લગીને રડી. પછી એને શું અનુભવ કરાયો સ્વામીજીએ મને કે કંઈ ખબર જ ના પડી. એ મોઢું ધોઈને આવ્યા પછી અમને બધાને કહેવા માંડી કે તમે શા માટે રડો છો. પછી એ બોલે કે મને કહે છે કે તમે રડો કે તમારા ડેડી હતા સ્વામીજી. કેતનભાઈ કે મને આવું કહેવા માંડી કે એમના બધા મમ્મીને બધાને કે તમે લોકો ના શા માટે રડો છો. તો કે સ્વામી દાદા સદામ ત્યારે આપણને કે ના કે સ્વામીજી ગયા જ નથી. કે મને તો સ્વામીજી એવું કહે છે કે પ્રભુ સ્વામી દ્વારા હું પ્રગટ છું. વિચાર કરો, એ તો 10 વર્ષની દીકરી છે. ખાલી 10 વર્ષની દીકરીને સ્વામીજી કેવો અનુભવ કરે, 10 જ વર્ષની. તો કેતનભાઈ કે એ દીકરી મને કે રડો છો શા માટે. કે સ્વામીજી હવે પ્રભુ સ્વામી દ્વારા કાર્ય કરવાના છે. વિચાર કરો આપણને કેવી ભેટ આપી. આવા મુક્તોને, નાના નાના મુક્તોને એવા દર્શન કરાવ્યા. અમારે ત્યાં આપણે જોઈએ છે કે દરેકના હૃદયને વિશે ત્યારે એટલું બધું એ થતું હતું. અમે લોકો બી ત્યારે જ્યારે ગુરુહરિ સ્વામીજીના છેલ્લે 1 તારીખે એ પાથરે દેહને લઈ જવાના હતા ત્યારે એમ બધા સંતોએ પૂજન અર્ચન આરતી કરી. ત્યારે બધાને હૈયાને વિશે એટલા બધા રડે બધા સંતો કે સ્વામીજી હવે અમારી વચ્ચે જવાના. પછી સ્વામીજી બીજી બાજુ મને પણ એક અનુભૂતિ કરાવી. સ્વામી કે મેં પ્રાર્થના કરી કે સ્વામીજી હવે આપનો પાર્થિવ દેહને અમે બધા પૂજન અર્ચન કરીને હવે આપ સ્નાન વિધિ કરીને આપ પાલખીમાં બિરાજમાન થશો. તો એક જ પ્રાર્થના છે. ત્યારે મેં એક જ સંકલ્પ કર્યો કે જેવી અમે અમારા જીવનમાં જે કાંઈ નાની મોટી કદાચ ગમે તેવી ભૂલો કરી, આપે તો ખૂબ માફ કરી છે. પાછળ પ્રાર્થના કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ કે તમારી જે ભાવથી સેવા કરી એવી ને એવી અમે પ્રભુ સ્વામીનું મારા જીવનમાં સ્વીકાર કરું અને પ્રભુ સ્વામીને હોશિયાર ના કરું. એ હૃદયથી જે પ્રાર્થના નીકળી અને પછી હું પ્રભુ સ્વામી જ્યારે અનિદેશના વચ્ચેના દરવાજા પાસે ઊભા હતા અને ત્યાં એમને પછી પગે લાગવા હું ગયો. બીજી બાજુ સ્વામીજીને દર્શન કરીને અમે લોકો બધા સંતો પ્રભુ સ્વામી પાસે જતા હતા અને નાના નાના સંતો બધા સાથે ઊભા હતા 15-20 અને એટલું બધું રડતા હતા, એટલું બધું રડતા. પ્રભુ સ્વામી બધાને સાંત્વના હતા, પોતે બી રડતા હતા. અને ત્યારે હું પ્રભુ સ્વામી પાસે ગયો અને પ્રભુ સ્વામી મેં ખાલી એટલી જ પ્રાર્થના કરતો સામે ઊભા રહીને. મારા કરતાં નાના સંતો એટલું બધું રડતા હતા એટલે મેં ખાલી પ્રભુ સ્વામીને આંખ સામે આંખ મિલાવીને મારી સામે ખાલી પ્રભુ સ્વામી દ્રષ્ટિ કરી, ચિંતા નહીં કરતો, મને અંદરથી કીધું. અને પ્રભુ સ્વામી મારી આંખ સામે જોયું તો બીજી પડે મને એટલો બધો આનંદ થતો હતો કે સ્વામીજી મારી સાથે છે ને છે. એથી પતી ગયું. પછી જ્યારે 1 તારીખે બીજો એક પ્રસંગ મને અનુભવ કરાયો અને 2 તારીખે પછી સ્વામીજીના દર્શન કરવા ગયા ઠાકોરજીના ઉપર અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ. એ મંદિરની અંદર જ્યારે હું જાઉં છું ત્યારે આજુબાજુ કોઈ હોતું નથી અને બધા સંતો આવવાની વાર હતી અને ત્યારે આરતી થવાની વાર હતી. અને આરતી પછી જ્યારે આરતી પૂરી થાય છે અને આરતી પતી ગયા પછી ત્યારે હું પ્રાર્થના કરવા ગયો હતો ત્યાં આગળ અને ત્યારે પ્રભુ સ્વામી નહોતા. પણ હું એક જ પ્રાર્થના કરતો હતો અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ કે હે સ્વામીજી, અમે હવે પ્રભુ સ્વામીની ગોદમાં આપને જેવી સેવા કરી છે એવા સેવાના નિમિત્ત મને બનાવે. મેં મારી જ્યારે પ્રાર્થના મૂકું છું ઠાકોરજી આગળ, અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ, અને ત્યાં બીજી પડે પ્રભુ સ્વામી મારી બાજુમાં આવીને ઊભા રહે છે અને કહે છે કે ચિંતા નહીં કરતો કાનમાં, કે આપણે સાથે જ છીએ. કે મને કે જો મોટા પુરુષ આપણાથી કદાપી જતા નથી, એનું યુગ કાર્ય કોઈ દિવસ અટકતું નથી, એ જતા જ નથી. આપણે માનીએ છીએ સ્વામીજીના ચરણો પ્રાર્થના કરે છે કે આપણને આવા પુરુષની ગોદ આપીને ગયા છે, આપણને આપણી સાથે જ છે. આજે આટલા બધા ભક્તો બેઠા છે.